સુઈ ગામના મોરવાડા ગામમાં એક સાથે ઘોડા અને ઘોડીનું અવસાન થતાં બંનેને સાથે સમાધિ આપી દુઃખી અશ્વી પાલકે માણસોની જેમ 12 દિવસનું બેસણું રાખ્યું. આમ તો વર્ષોથી અશ્વ અને માણસ વચ્ચે એક અતૂટ નાતો રહ્યો છે. મુસાફરીમાં અને ખાસ કરીને યુદ્ધમાં ઘોડા પર બેસી યોદ્ધાઓ યુદ્ધ લડતા તેમાં અહમ ભૂમિકા ઘોડા કે ઘોડીની હોતી. કેટલાક પ્રસંગોમાં આપણે અશ્વારને યુદ્ધમાંથી હેમખેમ બહાર કાઢવામાં ઘોડાની કુશળતાના વખાણ પણ સાંભળ્યા છે. એમાં વાત કરીએ તો માણસોમાં સાચા પ્રેમીઓ વચ્ચે પરમ સ્નેહ હોય ત્યારે એક પ્રેમીને કાંઈ થાય તો બીજું પાત્ર પોતાના પ્રેમીના વિયોગમાં પ્રાણ ન્યોછાવર કરી દે છે. પક્ષીઓમાં પણ સારસ પંખીની એકબીજાના વિયોગમાં માથું પટકીને મોતને વાલું કરે છે એવું સાંભળ્યું છે. કોઈ પશુપાલકનું મોત થાય અને પાછળ ઘોડો કે અન્ય પશુ ઝૂરીને મોતને વાલું કરે એવું પણ સાંભળ્યું છે. પણ પશુઓમાં એક પાત્રનું મરણ થાય અને બીજું પાત્ર તરત માથું પછાડીને મોતને વાલું કરે એવો અદ્ભુત પ્રાણી પ્રેમનો બનાવ સુઈગામ તાલુકાના મોરવાડા ગામના અશ્વપ્રેમીને ઘેર બની ગયો. બનાવની પ્રાપ્ત વિગત મુજબ મોરવાડા ગામના વાઘેલા ગુમનસિંહ શુભજી કે જેઓ ઘોડા પાળવાના શોખીન છે. 12 વર્ષ અગાઉ રાજસ્થાનમાંથી તેઓ એક ઘોડી લાવેલ જેનું નામ પાયલ રાખેલ અને 2 વર્ષ અગાઉ 2.5 લાખમાં એક રાજસ્થાની વચ્છેરો લાવેલ જેનું નામ હિન્દુસ્તાની રાખેલ. દેવતાએ લાગતા ઘોડાને કેળવીને મોટો કરેલ. પાયલ ઘોડી અને હિન્દુસ્તાની ઘોડાના મિલનની ફળશ્રુતિ રૂપે ઘોડીએ એક વછેરીને જન્મ આપેલ. બંને ઘોડા ઘોડી વચ્ચે અદ્ભુત પ્રેમ હતો. ગત 24 ઓગસ્ટના બપોરના સમયે અશ્વ હિન્દુસ્તાનીને ચક્રી આવતા ફસડાઈને જમીન પર પડી ગયેલ અને અચિત બની ગયેલ. તેની સારવાર માટે અશ્વપાલક ગુમનસિંહે મહેસાણાથી પશુ ડૉક્ટરને બોલાવેલ. ડૉક્ટર આવે તે પહેલાં ત્યાં હાજર કોઈ લોકોએ ઘોડી સાંભળતી તેમ ઘોડો છૂટી ગયો લાગે છે એવી અંદરોઅંદર ચર્ચા કરતાં ઘોડાના અવસાનથી બેબાકળી બનેલી ઘોડી પાયલ કે જેની નાની વછેરીને પૈપાન કરાવતી હતી તેણીએ જમીન પર પડતું મૂક્યું અને થોડીવારમાં તેનું પણ પ્રાણ પંખીરું ઉડી જતાં દેવતાઈ ઘોડો અને ઘોડીના એક સાથે અવસાન થવાથી પશુપાલક પરિવારમાં રોકકળ મચી જવા પામી હતી. ત્યાં હાજર લોકોએ પણ બે મૂંગા અશ્વના અદ્ભુત પ્રેમને નજરે નિહાળ્યો હોય બધા દુઃખી થઈ ગયેલ અને માંડ અશ્વપાલક પરિવારજનોને સાંત્વના આપેલ બાદ મહેસાણાથી આવેલા અશ્વના ડૉક્ટરે બંને ઘોડા ઘોડીનો તપાસ કરતા બંનેનું મૃત્યુ થયું હોવાનું કહ્યું હતું. જેમાં ખાસ કરીને ઘોડીને કાને ઘોડાના મરણનો વાત ના લીધે ઘોડી છૂટી ગઈ હોય તેવું જણાવ્યું હતું. જે બાદ ગુમનસિંહ વાઘેલાએ બંને મૃતક ઘોડા અને ઘોડીની પોતાના ખેતરમાં જ પાસે સમાધિ ખોદાવી અને સમાધિ આપી હતી. બે મૂંગા અશ્વો ઘોડાના એક સાથે અવસાન થતાં લૈલા અને મજનુ જેવી કહાની જોવા મળી હતી. આ અંગે દુઃખી પશુપાલક ગુમનસિંહે જણાવ્યું હતું કે બંને દંપતીના માનમાં કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તેવા ભાવથી 12 દિવસનું બેસણું રાખ્યું હતું. ગુરુવારે છેલ્લા દિવસે તેમણે બ્રાહ્મણ સાધુ સંતો સહિત ગ્રામજનોને મહેમાનોને જમણવાર યોજ્યો હતો. શાસ્ત્રોક્ત વિધિ અનુસાર બંને મૃતક ઘોડા ઘોડીની તર્પણ વિધિ કરાવી હતી. આમ જોવા જઈએ તો ઇતિહાસમાં પહેલી વખત એક અશ્વના મોત બાદ તરત માદા અશ્વ પોતાનો પ્રાણ છોડી દે આવી અવિશ્વસનીય ઘટના બની છે. આ અંગે તેમણે જણાવ્યું કે 2 વર્ષ પહેલાં 2.5 લાખમાં લાવેલા વછેરા હિન્દુસ્તાનીને થોડા સમય પહેલાં જ 11 લાખમાં એક ભાઈએ વેચાતો માગ્યો હતો, પણ દેવતાઈ ઘોડાને મારે વેચવો ન હતો. કર્મ સંજોગે તેની આયુ ઓછી હતી એટલે સામાન્ય બીમારીમાં તે છૂટી ગયો અને એની પાછળ મારી પાલતુ ઘોડી પાયલ પણ હિન્દુસ્તાનીના મોતના પાછળ જાણી તેના પ્રાણ છોડી દીધા હતા. ઘોડા ઘોડીએ મને જગતમાં અમર બનાવી દેવો છે અને મારા પરિવારના સદસ્ય હોય એવા ભાવથી બંને સ્વદંપતીના માનમાં 12 દિવસનું બેસણું રાખ્યું હતું. અને આ બંને ઘોડીના સમાચાર સાંભળી અનેક સ્વજન લોકો આવી અને તેમણે આ અદ્ભુત પ્રેમ કહાનીના વખાણ કર્યા હતા.